નમસ્કાર વિદ્યાર્થીઓ, ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે વર્તુળનો બીજા વિડિયો લેક્ચરમાં ભણીશું. મેં તમને પહેલા વિડિયો લેક્ચરમાં વર્તુળની વ્યાખ્યા, વર્તુળ વિશે અન્ય માહિતી, પછી ત્રિજ્યા એટલે શું, વર્તુળમાં કેટલી ત્રિજ્યાઓ આવેલી હોય, વર્તુળની બધી જ ત્રિજ્યાના માપ વિશે આપણે જોયું તો સમાન હોય છે. પછી આપણે જીવા વિશે ભણ્યા કે જીવા કોને કહેવાય, વર્તુળમાં કેટલી જીવાઓ આવેલી હોય, બધી જ જીવાના માપ વિશે આપણે શું કહી શકીએ. પછી આપણે વ્યાસ વિશે ભણ્યા કે વર્તુળનો વ્યાસ કોને કહેવાય, વર્તુળમાં કેટલા વ્યાસ આવેલા હોય, બધા જ વ્યાસના માપ સમાન હોય છે. બરાબર છે, એટલું આપણે ભણ્યા. હવે મેં તમને પહેલા કીધું હતું કે આ વર્તુળ ચેપ્ટર એકદમ નાનું છે. તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો સૌથી નાનામાં નાનું ચેપ્ટર હોય તો આ વર્તુળ. અને માર્કિંગની દ્રષ્ટિએ પાછું વધારે છે, 6 ગુણ છે. આમાં 2 પ્રમેય આપેલા છે. જે આપણે ત્રિકોણમાં 4 પ્રમેય ભણ્યા એમાં એ વર્તુળમાં 2 પ્રમેય આપેલા છે. 2 માંથી એક જ પ્રમેય 3 ગુણનો પૂછાય. એટલે આપણે પ્રમેયમાં આમાં સારું રહેશે. પહેલામાં 4 પ્રમેય હતા અને એક પ્રમેય 4 માર્કનો પૂછાતો હતો. આમાં 2 પ્રમેય આપેલા છે. 2 માંથી એક પ્રમેય 3 ગુણનો પૂછાય. એક રાઇડર 2 ગુણની અથવા દાખલો 2 ગુણનો અને 1 માર્કનો પ્રશ્ન 1 લઈ તે 6 ગુણનું છે. એટલે બહુ નાનું ચેપ્ટર છે. તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને ખ્યાલ આવશે. સૌથી નાનું ચેપ્ટર હોય તો આ વર્તુળ, પણ માર્કિંગની દ્રષ્ટિએ 6 ગુણ વધારે છે. અને એટલે આપણે 10 કે 12 વિડિયો લેક્ચરમાં પૂરું થાય એટલે તમે આમાં બરોબર કાળજી રાખવાની છે. હવે આપણે આગળ જોઈએ. આપણે વર્તુળ વિશે ભણ્યા, ત્રિજ્યા વિશે, જીવા વિશે, વ્યાસ વિશે. હવે આપણે જોઈએ આગળ વર્તુળની છેદિકા 5મી. વર્તુળની છેદિકા જો તો વર્તુળની છેદિકા કોને કહેવાય. આપણે 9મા ધોરણમાં પણ ભણ્યા છે વર્તુળની છેદિકા વિશે, તમને ખ્યાલ હોય તો કેવી વર્તુળની છેદિકા હોય ખબર છે ને. તો આને વર્તુળની છેદિકા કહેવાય. બરાબર છે. વર્તુળની છેદિકા વર્તુળને કેટલા બિંદુમાં છેદે? જો વર્તુળને 2 બિંદુમાં છેદે. એટલે કે અથવા એને કહી શકાય કે વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. બે જ કહી શકાય. બે જ વ્યાખ્યા તમે લખો. એની વ્યાખ્યા આવશે વર્તુળની છેદિકાની. વર્તુળની જીવાને સમાવતી રેખાને, વર્તુળની જીવાને સમાવતી રેખાને કેવી કોને વર્તુળની છેદિકા કહેવાય કે વર્તુળની જીવાને એની અંદર સમાવે. જો આમાં જીવા આવી ગઈ. બરાબર છે. છેદિકા છે રેખા છે, પણ કેવી રેખા કે જે વર્તુળની જીવાને એની અંદર સમાવે એવી રેખાને વર્તુળની છેદિકા કહે છે. જો વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. બરાબર છે. અથવા એની વ્યાખ્યા બીજી પણ છે કે વર્તુળના કોઈ પણ 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાને. જો અથવા એની વ્યાખ્યા બીજી પણ છે. અથવા એની વ્યાખ્યા બીજી પણ છે કે વર્તુળના 2 બિંદુમાંથી પસાર થતી રેખાને વર્તુળના 2 ભિન્ન, બરાબર છે, વર્તુળના 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાને 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાને, બરાબર છે, વર્તુળના 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. તો વર્તુળની છેદિકા કોને કહેવાય તો કે ઈ વર્તુળના 2 ભિન્ન બિંદુમાંથી પસાર થાય. બરાબર છે. વર્તુળની છેદિકા કોને કહેવાય તો કે વર્તુળના 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાને. પછી ઈ ગમે હોઈ શકે. જો તો તમે આમ પણ દોરી શકો. આને પણ છેદિકા કહેવાય. જો તો વર્તુળના 2 ભિન્ન બિંદુમાંથી પસાર થાય છે અથવા વર્તુળની જીવાને સમાવે એની અંદર જો, અથવા એવી રેખા
જો મેં તમને બે રીતે વ્યાખ્યા લખાવી, આ બે રીતે વ્યાખ્યા આપણને આપેલી છે કે પહેલી વ્યાખ્યા વર્તુળની જીવાને સમાવતી રેખાને, એટલે કે જીવાને એની અંદર સમાવી લે. જો આ રેખા આપણે દોરી તો એની અંદર જીવા આવી ગઈ, અહીંયા આપણે રેખા દોરી તો એ બે અંદર જીવા આવી ગઈ, એટલે કે વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. અથવા વર્તુળના બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાને તમે છેદિકા આમે દોરી શકો, છેદિકા આમે દોરી શકો, છેદિકા આમે દોરી શકો, છેદિકા આમે દોરી શકો, છેદિકા આ રીતે દોરી શકો. બરાબર છે? એટલે કે વર્તુળને બે બિંદુમાં છેદવી જોઈએ. તો આપણે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે કોઈ રેખા વર્તુળને એક બિંદુમાં છેદે તો, ઘણી વખત આવી રેખા હોય કે વર્તુળને એક જ બિંદુમાં છેદે તો એને પાછો વર્તુળની છેદિકા કહેવાય નહીં. ઘણી વખત આવી રેખા હોય કે વર્તુળને છેદે જ નહીં તો એને પણ વર્તુળની છેદિકા કહેવાય નહીં. તમને આ રીતે આકૃતિ આપે અને તમને કહે કે આને વર્તુળની છેદિકા કહેવાય, આ રેખાને વર્તુળની છેદિકા કહેવાય, તો હું કહીશ આપણે નહીં. શા માટે? કારણ કે કોઈ પણ રેખાને વર્તુળની છેદિકા ત્યારે જ કહેવાય કે એ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે. જોઈ લો અહીંયા આપણે તમામ આકૃતિમાં મેં રેખાઓ દોરી છે, વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે છે. પછી આ રેખાને વર્તુળની છેદિકા કહેવાય તો આપણે તરત ના પડશો નહીં. શા માટે? તો કે આ રેખા છે એ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે, તો એને છેદિકા કહેવાય નહીં. તો ક્યારે છેદિકા કહેવાય? કે જ્યારે કોઈ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે. એટલે કે આપણે અહીંયા વ્યાખ્યાન સૂત્ર લખ્યું, વર્તુળના બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. અથવા જ્યારે કોઈ રેખા જીવાને એની અંદર સમાવે એવી રેખાને વર્તુળની છેદિકા. જો આ બધી રેખા તો એમાં જીવાની અંદર આવી જાય છે. તો જીવા એટલે કે વર્તુળના એક બિંદુથી વર્તુળના બીજા બિંદુ સુધીનું અંતર અંદર આવી જાય, એટલે કે વર્તુળની જીવાને સમાવતી કોઈ રેખા હોય તો એને છેદિકા કહેવાય. અથવા વર્તુળના બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી કોઈ રેખા હોય તો એને છેદિકા કહેવાય. આને છેદિકા ન કહેવાય કારણ કે વર્તુળના એક જ બિંદુમાં સ્પર્શે છે. અહીંયા તો રેખા વર્તુળને સ્પર્શિત નથી તો એને છેદિકા કહેવાય નહીં. આપણે ભણ્યા વર્તુળની છેદિકા વિશે. ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે વર્તુળની છેદિકા વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો કે વર્તુળની છેદિકા વર્તુળને બે બિંદુમાં છેદે. ઘણી વખત એવું પૂછાય કે ભાઈ વર્તુળની છેદિકા વર્તુળને એક બિંદુમાં છેદે. આપેલ વિધાન ખરું કે ખોટું? તો તરત આપણે કહીશું કે વર્તુળની છેદિકા ક્યારે વર્તુળને એક બિંદુમાં છેદે નહીં. એક બિંદુમાં છેદે એને વર્તુળની છેદિકા કહેવાય નહીં. તો વિધાન કેવું થશે? ખોટું. હવે પછી આપણે આગળ ભણીએ વર્તુળની છેદિકા પછી વર્તુળનો સ્પર્શક. વર્તુળનો સ્પર્શક જો તો આપણને ખબર છે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય. આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા. નામ ઉપરથી જ આમ તો આપણને ખબર પડી ગઈ છે કે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય. જો નામ ઉપરથી જ ખબર પડી જાય કે વર્તુળને કેટલા બિંદુમાં, આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ હોય એને કોઈ રેખા એક જ બિંદુમાં છેદતી હોય તો એને વર્તુળનો સ્પર્શક કહેવાય. સ્પર્શક નામ ઉપરથી ખબર પડી જાય. વર્તુળનો સ્પર્શક ખાલી વર્તુળને સ્પર્શ જ કરે. સ્પર્શ કરશે એટલે માત્ર એક જ બિંદુમાં છેદશે. એટલે કે વર્તુળને એક જ બિંદુમાં વર્તુળને એક અને માત્ર વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. બરાબર છે? વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. ખ્યાલ પડ્યો? વર્તુળના સ્પર્શક અને વર્તુળની છેદિકામાં શું ફેર? તો કે છેદિકા વર્તુળને બે બિંદુમાં છેદે જ્યારે સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે. જોજો તમે વર્તુળમાં તમે પ્રત્યેક બિંદુએ સ્પર્શક દોરી શકો. વર્તુળમાં સ્પર્શક આમાં ન દોરે તો આમે દોરી શકો. તમે એક જ બિંદુમાં છેદે અહીં દોરી શકો. દાખલા
સ્પર્શક દોરો તો આમ દોરી શકાય, આ બિંદુએ સ્પર્શક દોરો તો આપણે આમ દોરી શકીએ, આ બિંદુએ મારે સ્પર્શક દોરો તો આ બિંદુ એટલે કે વર્તુળમાં એટલે વર્તુળ પર અસંખ્ય બિંદુ આવેલા હોય એમ વર્તુળ પર અસંખ્ય સ્પર્શક દોરી શકાય, બરાબર છે? પણ ઘણી વખત એકવાર વિષયમાં એવું પૂછાય ગયું કે વર્તુળના એક બિંદુએ કેટલા સ્પર્શક દોરી શકાય, આ બિંદુએ કેટલા સ્પર્શક દોરી શકાય, આ બિંદુ P છે ના કેટલા સ્પર્શક દોરી શકાય? કયો તો મને એક બિંદુ એક દોરી શકાય કે અસંખ્ય? જો ખરેખર જો બહુ કામનો પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો કે માની લો વર્તુળ ઉપર P બિંદુ છે, આ P બિંદુ કેટલા સ્પર્શક દોરી શકાય? તો આપણે જોજો દોરો પ્રયત્ન કરીએ. આ પહેલો દોરવાનો, બીજો, આ ત્રીજો. તો જો એક બિંદુ તો એક જ દોરવાનો, બાકીના સ્પર્શક આ સ્પર્શક આપણે દોરવા ગયા તો એ આ બિંદુએ દોરવાનો, આ સ્પર્શક દોરવા ગયા તો આ બિંદુએ દોરવાનો. તો યાદ રાખો વિદ્યાર્થી, બહુ કામનો પ્રશ્ન છે કે વર્તુળના કોઈ એક બિંદુએ એક જ સ્પર્શક દોરી શકાય. આપણે એવું ભણ્યા તો તમને ખબર હોય કે એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? આપણે 9મા ધોરણમાં ભણ્યા તમને યાદ હોય, એક બિંદુ આપેલું હોય તો એમાંથી આપણે અસંખ્ય વર્તુળ આ રીતે પસાર કરીશું, બરાબર છે? એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય, પણ એ પાછો આમાં નિયમ નહીં લાગુ પડે. એક બિંદુ વર્તુળ ઉપર આવેલું હોય અને એમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થીઓ, કોઈ પણ એક બિંદુ હોય, અહીંયા એક બિંદુ હોય તેમાંથી બીજો સ્પર્શક ન પસાર કરી શકો. જો બીજા બિંદુમાં થાય પણ એ બિંદુમાંથી પસાર થાય નહીં. એટલે યાદ રાખો, ખાસ તમને આ પ્રશ્નના સ્વરૂપમાં પૂછાય છે કે વર્તુળના એક બિંદુમાંથી એક જ સ્પર્શક તમે દોરી શકો, પસાર કરી શકો. વર્તુળના એક બિંદુમાંથી જો તો કે વર્તુળના એક બિંદુમાંથી એક જ સ્પર્શક દોરી શકાય. ઘણી વખત પરીક્ષામાં આપણને પૂછાય કે વર્તુળનું એક બિંદુ હોય એમાં કેટલા સ્પર્શક દોરી શકાય? દાખલા તરીકે હું તમને એક આકૃતિ દ્વારા તમને ઉદાહરણ આપું કે માની લો અહીંયા એક બિંદુ છે, આમાંથી પણ સ્પર્શક દોરવા હોય તો આ એક દોરી શકાય. પછી બીજો દોરવા જાવ તો એ અહીંયા થઈ જાય, આ સ્પર્શ બિંદુ આ થઈ જાય. આ સ્પર્શ એક જ બિંદુમાંથી તમે એકથી વધારે સ્પર્શક દોરી શકો નહીં. અને સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે, જો એ પણ એક નિયમ છે, યાદ રાખજો. સ્પર્શક, આ સ્પર્શક છે, માની લો આ રેખા છે, સ્પર્શક છે. એ સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે એ બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. અને આને કહેશું આપણે બિંદુને કહેશું આ સ્પર્શ બિંદુ. તો એ છે બીજો એક નિયમ લખો, સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે, સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તે બિંદુને જો તો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તે બિંદુને વર્તુળનો સ્પર્શ બિંદુ કહે છે. જો તો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે એ બિંદુને શું કહેવાય? જે બિંદુમાં છેદે તે બિંદુને વર્તુળનો સ્પર્શ બિંદુ કહે છે. આ સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે એ બિંદુને વર્તુળનો સ્પર્શ બિંદુ કહે છે. તમે અહીં બીજી રીતે આપણે જોઈએ, દાખલા તરીકે અહીંયા સ્પર્શક, આ દાખલા મેં આ સ્પર્શક દોર્યો, વર્તુળને અહીંયા Q બિંદુમાં છેદે છે, તો આ Q બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવાય. એટલે કે સ્પર્શ એવું પણ કહેવાય, સ્પર્શક અને વર્તુળ બંને પરસ્પર એકબીજાને જે બિંદુમાં છેદે એ બિંદુને સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુની વ્યાખ્યા પૂછાય તો કે સ્પર્શક અને વર્તુળ બંને એકબીજાને જે બિંદુમાં છેદે એ બિંદુને શું કહેવાય?
સ્પર્શ બિંદુ. અહીં જ કીધું જો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તે બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. અને સ્પર્શ બિંદુ કહેવાય ક્યુ. કારણ કે સ્પર્શ બિંદુ કેમ કીધું તો કે આ સ્પર્શક છે એ વર્તુળના આ બિંદુમાં છેદે છે. અને મેં તમને હમણાં કીધું બીજી રીતે કહી શકાય સ્પર્શક અને વર્તુળ ના છેદ બિંદુને શું કહેવાય? વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શક અને વર્તુળના છેદ બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવાય. તો ખ્યાલ આવી ગયો તો પહેલા આપણે વર્તુળની છેદિકાની વ્યાખ્યા યાદ રહી તો કે વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. છેદિકા વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય. પછી વર્તુળનો સ્પર્શક તો કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો શું કહેવાય? સ્પર્શક. ઘણી પરીક્ષા પૂછે સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે તો કે એક અને માત્ર એક જ અથવા ખાલી એક જ બિંદુમાં છેદે. સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે એ બિંદુ શું કહેવાય? તો કે સ્પર્શ બિંદુ. જોઈ લીધો એને કહેવાય સ્પર્શ બિંદુ. હાલો તો અહીં આપણે પહેલા અગત્યની વ્યાખ્યા બંને ભણ્યા. પરીક્ષામાં પૂછી શકે વ્યાખ્યા આપો વર્તુળની છેદિકા, વ્યાખ્યા આપો વર્તુળનો સ્પર્શક. તો બંને વ્યાખ્યાને યાદ રાખજો અને આના આધારિત પ્રશ્નો પણ તમને ખરા ખોટા છે અથવા ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકે. સમકેન્દ્રી વર્તુળો. સમકેન્દ્રી વર્તુળો તમને નામ ઉપરથી જ ખબર પડી જાય છે સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય. જો આપણે નામ ઉપરથી જ ખ્યાલ પડી જાય કે ભાઈ સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય. બરાબર છે? તો તમને ખબર છે ઘણી વખત તમે એક જ કેન્દ્ર લઈને વર્તુળ દોરતા હોય. યાદ છે? તો એક કેન્દ્ર બિંદુ આમ આપણે ઘણી વખત વર્તુળ દોરતા હોય. ખબર છે? તો અહીંયા મેં એક જ કેન્દ્ર ઓને લઈને અલગ અલગ ત્રિજ્યા વાળા વર્તુળો દોર્યા. તો આ બધા વર્તુળોને કેવા વર્તુળો કહેવાય? સમકેન્દ્રી વર્તુળો. જો એમાં કેન્દ્ર એક જ છે, ત્રિજ્યા જુદી. જો પહેલામાં r1 હતી ત્રિજ્યા, બીજામાં r2 હતી, ત્રીજામાં r3, ચોથામાં r4. બધી વખતે ત્રિજ્યા બદલાય એટલે કે બે અથવા બે થી વધારે વર્તુળોમાં કેન્દ્ર એક જ હોય પરંતુ કેવી કેન્દ્ર એક જ હોય, કેન્દ્ર નહીં બદલે પરંતુ ત્રિજ્યા ભિન્ન હોય તો તેવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. વર્તુળમાં જેમ શરત હતી એમ અહીંયા સમકેન્દ્રી વર્તુળોમાં એક શરત છે યાદ રાખવાનું કે સમકેન્દ્રી વર્તુળો એને કહેવાય કે જે એક જ સમતલમાં આવેલા હોય. તો આમાં ખાસ ધ્યાન રાખજો કે એક જ સમતલમાં આવેલા એક જ સમતલમાં આવેલા જો તો હું વ્યાખ્યા છે એક જ સમતલમાં આવેલા બે થી વધારે વર્તુળોના જો તો એક જ સમતલમાં આવેલા બે કે બે થી વધારે વર્તુળોના કેન્દ્ર એક જ હોય. કેન્દ્ર એક જ હોય પરંતુ ત્રિજ્યાઓ ભિન્ન હોય તો જો તો એક જ સમતલમાં આવેલા ખાસ શરત છે આમાં કે સમકેન્દ્રી વર્તુળો માટે શરત છે ભાઈ એક જ સમતલમાં આવેલા બે કે તેથી વધારે વર્તુળોના આ બે હોય શકે અથવા બે થી વધારે ત્રણ
હશે કે બે કે તેથી વધારે વર્તુળ કેન્દ્ર એક જ હોય જો, પરંતુ ત્રિજ્યાઓ ભિન્ન હોય તો તેવા વર્તુળને સમકેન્દ્રિત તેવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. બરાબર છે? જો સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય? યાદ રહેશે કે એક જ સમતલમાં આવેલા બે કે તેથી વધારે વર્તુળોના કેન્દ્ર એક જ હોય. જો તો એક જ સમતલ, અહીંયા ગોળ સમતલ માની લ્યો, અહીંયા એટલો ભાગ સમતલ બતાવું છું તમને. અહીંયા આ બે વર્તુળો મેં દોર્યા, એક જ કેન્દ્ર O ને લઈને બે વર્તુળો દોર્યા. એકની ત્રિજ્યા R1 લઈ લ્યો અને બીજાની ત્રિજ્યા લઈ લ્યો R2. આ મેં એક જ કેન્દ્ર લઈને બે વર્તુળો દોર્યા, તો બે વર્તુળો O કેન્દ્ર વાળા છે. જો બે વર્તુળો O કેન્દ્ર વાળા છે. એકની ત્રિજ્યા R2 છે, એકની ત્રિજ્યા R1 છે. આ બંને વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. આ આલ્ફા સમતલ લઈ લો, આ સમતલ છે. અમે જે લંબચોરસ ભાગ બતાવ્યો છે આ સમતલ છે, કારણ કે આની માટે શરત છે આ બોર્ડ પણ સમતલ લખી શકાય. મેં બોર્ડ ની અંદર સમતલ દોર્યો, આ જે લંબચોરસ જેવું તમને લાગે છે. એટલે કે એક જ સમતલમાં આવેલા બે કે તેથી વધારે વર્તુળોમાં કેન્દ્ર એક જ હોય, પરંતુ ત્રિજ્યાઓ ભિન્ન હોય. આમાં કેન્દ્ર એક જ હોય કે પેલું R1 ત્રિજ્યા વાળું વર્તુળ લ્યો કે મોટું R2 ત્રિજ્યા વાળું વર્તુળ લ્યો, કેન્દ્ર કોઈ એક જ છે પણ ત્રિજ્યા ભિન્ન છે. R1 is not equal to R2. આમાં R1 is not equal to R2. આમાં ત્રિજ્યાઓ છે એ સમાન નથી, ત્રિજ્યાઓ ભિન્ન છે. બરાબર છે? એને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. તમને ઘણી વખત પરીક્ષામાં પૂછાય સમકેન્દ્રી વર્તુળો માટે ત્રિજ્યાઓ કેવી હોય? તો કે ત્રિજ્યાઓ ભિન્ન હોય. એનું કેન્દ્ર વિશે શું કહેશો સમકેન્દ્રી વર્તુળોના? તો હું કહેવાનું સમકેન્દ્રી વર્તુળોનું કેન્દ્ર એક જ હોય. તમારે આકૃતિ યાદ રાખી લે, મેં તમને હમણાં જ ફરીથી આકૃતિ આપી કે સમકેન્દ્રી વર્તુળો હોય એનું કેન્દ્ર એક જ હોય, એમાં ત્રિજ્યાઓ ભિન્ન હોય. ત્રિજ્યા ભિન્ન હોય એટલે બરાબર છે, વર્તુળ નાના મોટા હશે પણ એક જ કેન્દ્રને લઈને બધા વર્તુળો દોરેલા હશે. એટલે આ બધા વર્તુળોને કેવા વર્તુળો કહેવાય? સમકેન્દ્રી વર્તુળો કહેવાય. પછી આપણે સમકેન્દ્રી વર્તુળો પછી ભણ્યા હતા. આપણે હું ભણ્યા હતા એકરૂપ વર્તુળો. લખો એકરૂપ વર્તુળો. તો એકરૂપ વર્તુળો કોને કહેવાય? તો એકરૂપ વર્તુળો માટે આપણને ખબર છે એક જ, જો નામ ઉપરથી ખબર પડી જાય, એક જ સરખા રૂપવાળા વર્તુળો. એકરૂપ વર્તુળ, એક સરખા રૂપવાળા વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવાય. એક સરખા રૂપવાળા હોય તો ત્રિજ્યા કેવી થાય? તરત તમને ખબર પડી જાય, આમાં ત્રિજ્યા સમાન થાય. કેન્દ્ર કેવા હોય? તો એક સરખા રૂપવાળું તમે એક વર્તુળ દોરો અને એની ઉપર બીજું ઘૂંટી નાખો, પછી હું કોઈને કહું કે આમાં તમને એક સરખા રૂપવાળા કેટલા વર્તુળો દેખાય? તો તમે કહેશો સાહેબ એક જ દેખાય છે. એટલે એક સરખા રૂપવાળા વર્તુળો દોરવા હોય તો એને ભિન્ન દોરવા પડે. કે ભાઈ આ બે દાખલા તરીકે માની લો નાના મોટા વર્તુળ દોરાઈ ગયા છે, આ બે વર્તુળો માની લો એકરૂપ વર્તુળો છે, તો એમાં કેન્દ્ર કેવા હોય? ભિન્ન હોય. આનું કેન્દ્ર P હોય, આનું કેન્દ્ર Q હોય. એક જ જગ્યાએ બે નથી દોર્યા, ભિન્ન કેન્દ્ર ભિન્ન છે. એટલે એકરૂપ વર્તુળો દોરવા હોય તો આપણે અલગ અલગ જગ્યાએ દોરવા પડે, એક જ જગ્યાએ દોરી ન શકાય. એટલે એકરૂપ વર્તુળોના કેન્દ્ર ભિન્ન હોય પરંતુ ત્રિજ્યા સમાન હોય. આમાં ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય તો આમાં ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય. તો કે જે બે વર્તુળોના કેન્દ્ર ભિન્ન હોય પરંતુ ત્રિજ્યાઓ સમાન હોય તો તેવા વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવાય. જો તો વ્યાખ્યા કરો એકરૂપ વર્તુળોની. જે બે વર્તુળોના કેન્દ્ર ભિન્ન હોય પરંતુ તેમની
જે બે વર્તુળોના કેન્દ્ર ભિન્ન હોય, જો આ બે અલગ અલગ વર્તુળો છે, કેન્દ્ર ભિન્ન હોય પરંતુ તેમની ત્રિજ્યાઓ સમાન હોય, તો તેવા વર્તુળોને તો જે બે વર્તુળોના કેન્દ્ર ભિન્ન હોય, જો આમાં કેન્દ્ર ભિન્ન હોય એટલે કેન્દ્ર જુદા જુદા હોય અને ત્રિજ્યાઓ સમાન હોય તેવા વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે. જો એકરૂપ વર્તુળો કોને કહેવાય? ઘણી વખત તમને પરીક્ષામાં પૂછાય એક વ્યાખ્યા આપો એકરૂપ વર્તુળ, તો તમને ખબર હોવી જોઈએ એકરૂપ વર્તુળો કોને કહેવાય. નામ પરથી જ ખબર પડી જાય. એકરૂપ વર્તુળો એટલે કે એક સરખા રૂપવાળા વર્તુળો. તો આપણે એક સરખા રૂપવાળા વર્તુળો દોરવા હોય તો મેં તમને કીધું એક જ જગ્યાએ ન દોરી શકો, આમ દોરાય. આને કોઈ એકરૂપ વર્તુળો ન કહેવાય, આ તો સમકેન્દ્રિત છે. આના રૂપ એકરૂપ નથી, પણ પછી આમ તો અહીંયા આપણે જે આકૃતિ દોરી છે આ બે વર્તુળો માટે આપણે શું કહી શકાય? તો કે આ બે વર્તુળો એકરૂપ નથી પણ કેવા છે ભાઈ? સમરૂપ છે. જો આપણે ભણ્યા આગળ યાદ હોય તો તમને સમરૂપ આકૃતિમાં કે કોને સમરૂપ આકૃતિ કહેવાય? કે બે ચોરસ હંમેશા સમરૂપ હોય, બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય, આ બે વર્તુળો હંમેશા સમરૂપ હોય, બરાબર છે? એટલે અહીંયા આપણે બે વર્તુળો છે એ સમરૂપ છે પણ આને એકરૂપ વર્તુળો કહેવાય નહીં, બરાબર છે? એટલે એકરૂપ વર્તુળો માટે શું હોય તો કે કેન્દ્ર ભિન્ન હોય પરંતુ એની ત્રિજ્યાઓ કેવી હોય? સમાન હોય, બરાબર છે? એને એકરૂપ વર્તુળો કહેવાય. પછી એકરૂપ વર્તુળો માટે જેમ આપણે સમકેન્દ્રી વર્તુળોમાં ભણ્યા હતા કે ભાઈ એક જ સમતલમાં આવેલા હોવા જોઈએ એવું એકરૂપ વર્તુળોમાં નથી. એક બોર્ડમાં 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને એક તમે તમારી બુકમાં 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો તો બંને વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવાય. એક સ્લેટમાં તમે એક સાઈડ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને સ્લેટની બીજી સાઈડ તમે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો તો એને એકરૂપ વર્તુળો કહેવાય. તો ખ્યાલ આવ્યો? એકરૂપ વર્તુળો કોને કહેવાય? નામ ઉપરથી જ ખબર પડી જાય. જો એકરૂપ વર્તુળો એટલે કે એક સરખા રૂપવાળા વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવાય. એક સરખા રૂપવાળા વર્તુળો દોરવા શું કરવું પડે? તો કે એના કેન્દ્ર ભિન્ન લેવા પડે પરંતુ ત્રિજ્યા કેવી લેવી પડે? સમાન લેવી પડે. તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં આપણે પહેલા આપણે વર્તુળની છેદિકા વિશે ભણ્યા, પછી આપણે વર્તુળનો સ્પર્શક ભણ્યા, પછી સમકેન્દ્રી વર્તુળો અને છેલ્લે એકરૂપ વર્તુળો વિશે ભણ્યા. તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં આપણે 4 વ્યાખ્યાઓ અલગ અલગ જોઈ અને એની વિશેના જે નાના નાના પ્રશ્નો પૂછાય એની વિશે આપણે ભણ્યા. તો આજના વિડિયો લેક્ચરને તમે બરોબર જોજો, એને વ્યવસ્થિત પાઠ્ય બુકમાં લખજો અને આના આધારિત જે કંઈ પ્રશ્નો છે પાઠ્ય પુસ્તકમાં અને પ્રેક્ટિસ વર્કમાં આપેલો છે એટલે એનો પણ તમે થોડોક અભ્યાસ કરજો.